બ્રિટનમાં હત્યાના આરોપીને સુરત જેલમાં ટ્રાન્સફર કરાયો। યુકે અને ભારત સરકારની સંધિ મુજબ પ્રથમ જેલ ટ્રાન્સફરનો આ કિસ્સો છે। યુકેમાં આડેધડ ચપ્પુના ઘા મારી મંગેતરની હત્યા કરી હતી। 2020માં જુગુકુમાર સોઠીએ મંગેતર ભાવિનીની હત્યા કરી હતી। સપ્ટેમ્બર 2020માં યુકેની કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી। પરિવારે આરોપીને ભારતની જેલમાં ટ્રાન્સફર કરવા મંજૂરી માંગી હતી। 4 વર્ષથી યુકેની જેલમાં સજા ભોગવ્યા બાદ સુરત જેલમાં ટ્રાન્સફર કરાયો। બ્રિટિશ એક્સપર્ટે કેદીને દિલ્હી એરપોર્ટ પરથી સુરત પોલીસને સોંપ્યો। દિલ્હી એરપોર્ટ પર કેદીને સોંપવાની પ્રક્રિયાનું વિડીયોગ્રાફી પણ કરવામાં આવી। તો વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન બાદ સુરત પોલીસે સોંપ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, આ જેલ ટ્રાન્સફરના કિસ્સાને લઈ વિગતો શું છે, અપડેટ સાથે તે જણાવશો। બિલકુલ, સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો વર્ષ 2020માં જે યુકેના લેસ્ટર ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં મૂળ વલસાડના વતની જીગુ સોરઠીએ પોતાની જ જે ફિયાન્સ છે ભાવિનીની કરપીણ હત્યા કરી નાખી હતી। બંને જે છે તે પ્રેમમાં હતા અને બંનેની સગાઈ પણ થઈ હતી અને ભાવિની છે તે અવારનવાર છે તે જીગુ સોરઠી પર શંકા કુશંકા કરતી હતી અને તેના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડો ચાલી આવ્યો હતો। વર્ષ 2020ની અંદર આ સમગ્ર બાબતને લઈને જે જીગુ સોરઠીએ 25 જેટલા ઘા ઝીકી અને ભાવિનીને મોતને ઘાટ ઉતારી નાખી હતી અને આ હત્યા બાદ છે તે જાતે જે પોલીસ સમક્ષ છે તે આરોપી જીગુ સોરઠી છે તે હાજર થયો હતો ને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું। ત્યારબાદ જે લેસ્ટર પોલીસ દ્વારા છે તે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આ સમગ્ર કેસ વર્ષ 2020માં જે લેસ્ટર કોર્ટની અંદર ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદ એટલે કે 28 વર્ષની સજા ફટકારી હતી। પ્રથમ કિસ્સો એવો હશે કે બ્રિટન અને ભારત સરકાર વચ્ચે થયેલી જે સંઘી કરાર બાદ છે તે કોઈ આરોપીને છે તે બ્રિટનથી સુરત એટલે કે ભારતની જેલમાં છે તે ટ્રાન્સફર કરવામાં આવ્યો હોય। આ ઘટનાની અંદર જે આરોપી જીગુ સોરઠી છે તેને બ્રિટન એસ્કોર્ટ ટીમ છે તે લઈને દિલ્હી પહોંચી હતી અને દિલ્હીથી આરોપીનો જે કબજો છે તે સુરત પોલીસ દ્વારા મેળવવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે તે સુરત એસઓજી અને પીસીબીની ટીમ દ્વારા દિલ્હી ખાતેથી ટ્રેન મારફતે આરોપીને સુરત લઈ આવી લાજપોર જેલમાં છે તે મૂકવામાં આવ્યો છે। જીગુ સોરઠી છે તે મૂળ યુકેના લેસ્ટર શહેરમાં રહેતો હતો અને ત્યાં જ સ્થાયી થયો હતો। આ લેસ્ટર શહેર એવું છે કે જ્યાં તમામ જે ભારતીય મૂળના લોકો વસવાટ કરે છે અને તે દરમિયાન જ છે તે ભાવિની જોડે તેનો સંપર્ક અને પરિચય થયો હતો। ત્યારબાદ બંને વચ્ચે જે સગાઈ થઈ હતી, જો કે શંકા કુશંકાની અંદર છે તે બંને વચ્ચે ચાલી આવેલા ઝઘડાએ કરુણ અંજામ ધારણ કર્યું હતું ને અંતે જે જીગુ સોરઠીએ પોતાની જે ફિયાન્સને છે તે મોતને ઘાટ ઉતારી દીધી હતી અને લેસ્ટર કોર્ટે આ કેસ ચાલી જતા અંતે 28 વર્ષની સજા ફટકારી હતી। મહત્વનું છે કે ભારત અને જે બ્રિટન વચ્ચેની આ સંઘી કરારને લઈને જે જીગુ સોરઠીને છે તે ભારતની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, જે પ્રથમ કિસ્સો છે તે હાલ ભારતમાં બનીને સામે આવ્યો છે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।